શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે ગોપી ગીત વિશે રસપાન કરીએ છીએ. તેમાં આપણે પ્રેમ વીક્ષણમ, ભગવાનના નેત્રો પ્રેમપૂર્ણ ગણાય છે. અર્થાત ભગવાનની દ્રષ્ટિ પ્રેમપૂર્ણ હોય છે. એ દ્રષ્ટિમાંથી પ્રેમની સતત વર્ષા કરે છે. અને જેને એ પ્રીતમનો પ્રેમભર્યો દ્રષ્ટિપાત એક વખત પણ ઝીલવવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય છે, તેને તો સાથે સાથે શ્રી કૃષ્ણના પ્રહસિતમ એટલે હસ્તામુખનું પણ દર્શન થાય છે. પછી શામની એ પ્રેમભરી દ્રષ્ટિવાળું હસતું મુખ કદી નજરમાંથી દૂર ખસતું નથી. જીના આખીન મેં વહ રૂપ બસ્યો, અખીન સો અબ દેખીએ કા. અને જે આંખો એક વખત નંદકુંવરના એ રૂપને જોઈ લે છે, તેની નજર સામેથી પછી સંસાર હટી જાય છે અને એ નંદકુંવરનું રૂપ આંખો સામેથી ખસતું નથી. પરંતુ જ્યાં સુધી શ્યામ સુંદરને નિરખ્યા નથી ત્યાં સુધી તો બીજહી માયા મિલી રહે લપટાઈ કે. બાકી શ્યામ સુંદરના પ્રહસિતમ પ્રેમ વીક્ષણમ, હાસ્ય સબર પ્રેમ ભર્યા દ્રષ્ટિપાતનો પ્રભાવ તો શાસ્ત્રકારો ભક્તો પ્રેમીઓ કહે છે કે હાસ્યમ હરેર વનિત ખિલ લોક તીર્થ શોકાશ્રુ સાગર વિશેષણમ અત્યુદારમ. ભગવાનનું હાસ્ય તો તમામ લોકોને પાવન કરનારું પવિત્ર લોક તીર્થ છે. ભક્તજનના શોકાશ્રુ સાગરને સૂકવી નાખવામાં અત્યંત ઉદાર છે. છતાંય ગોપીઓ કહે છે કે ભગવાનના હાસ્યમાં અને પ્રેમભર્યા દ્રષ્ટિપાતમાં સચ્ચિદાનંદના આનંદની અભિવ્યક્તિ અને પ્રભાવ હોવા છતાંય એમનો આનંદ આજે ઉડી ગયો છે અને હૃદય વ્યાકુળ થતાં મન અશાંત થઈ ગયા છે. એમ કહેતા કહેતા હવે એક ડગલું આગળ વધે છે. વિહરણમ ચ તે ધ્યાન મંગલમ. હે શ્યામ, તમારો વિહાર, તમારી ક્રીડા, તમારું બાલમસ્તી યાદ કરીએ છીએ ત્યારે સંસારની સર્વ વાતો ભૂલી જવાય છે. એકમાત્ર તમારી ક્રીડાનું જ સ્મરણ રહે છે. એ ક્રીડા કરનાર માત્ર તમારા સ્વરૂપનું ધ્યાન થઈ જાય છે. એવી તમારી ક્રીડા આનંદદાયક અને ધ્યાન માટે મંગલકારી છે. છતાં એ જ ક્રીડાનું તમારા વિહારનું વિહરણમ ચ એટલે સ્મરણ અમારા હૃદયને વ્યાકુળ બનાવી દે છે. અરે એ જ ધ્યાન માટે મંગલકારી ક્રીડા આજે તો મન ક્ષોભયંતી એટલે અમારા મનને ક્ષોભ પમાડે છે, મનને અશાંત બનાવી દે છે. અહીં ગોપી કૃષ્ણના વિહારને ધ્યાનનો આધાર સ્તંભ માને છે. ધ્યાન માટે અનેક મત પ્રવર્તે છે. વેદાંતમાં ધ્યાનના 2 પ્રકાર ગણાવે છે: મનની બ્રહ્માકાર વૃત્તિ અને મનની નિર્વશયતા. આનો ટૂંકો ભાવ એ છે કે મનમાં નિર્ભેળ સત્યનું ધ્યાન ધરવું જોઈએ. કોઈ પણ વસ્તુ મિશ્રિત વિષમ સત્ય સ્વરૂપે ન હોવી જોઈએ. સાંખ્યશાસ્ત્ર તો કહે છે કે સંસાર ભલે ને તમારી સાથે એને આસપાસ રહે, પરંતુ તેમાં રાગોપહતિ ધ્યાનમ, કંઈ રાગ ન થઈ જાય, આસક્તિ ન થઈ જાય એની કાળજી એ જ ધ્યાન છે. યોગશાસ્ત્ર કહે છે કે પોતાના લક્ષ્યમાં એકાગ્રત થઈ જવું, રહેવું, તત્રેકતાનતા ધ્યાનમ એ ધ્યાન છે. ભક્તિમાનું ધ્યાન આ બધાથી નિરાળું છે. ભક્ત ભગવાનના રૂપ માધુર્ય, લીલા માધુર્ય, ગુણ માધુર્ય, માન માધુર્યનું ધ્યાન ધરે છે. કૃષ્ણ ભક્ત પોતાના પ્રિયતમ મુરલી મનોહર શ્યામ સુંદરના વિહાર અને મહિમાનું ધ્યાન ધરે છે. ગોપીઓના હૃદયમાં શ્રી કૃષ્ણનું હાસ્ય, શ્રી કૃષ્ણના પ્રેમપૂર્ણ નેત્રોનો દ્રષ્ટિપાત, કૃષ્ણની બાલમસ્તી વિહાર અને કૃષ્ણ સાથેના વાતચીતના પ્રસંગોમાંથી સતત ઝર્યા કરતું વાણી માધુર્ય અધરામૃત રમ્યા કરે છે. ગોપીઓનું મન આ બધાથી સભર છે અને એ મનમાં કે હૃદયમાં કૃષ્ણ સિવાય બીજું કઈ વસ્તુ જ નથી. કારણ કે ગોપી હૃદય શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમપૂર્ણ છે અને પ્રેમ કદી પુરાણો કે વાસી થતો નથી.
એ તો નિત્ય નવીન જ રહે છે, માટે પ્રેમ એ જીવંત છે. ધ્યાનની એ વિશિષ્ટતા છે કે તમે જેનું ધ્યાન ધરો છો એને અમારા હૃદયનું ધ્યાન હોવું જોઈએ, ઉપરાંત એ આનંદ સ્વરૂપ હોવું જોઈએ. જે તમારા હૃદયને સમજે, તમારા ભાવને સમજે, જેનું દર્શન આનંદ સ્વરૂપ હોય ન હોય, તેનું ધ્યાન ધરવાથી શું લાભ થવાનો હતો? પરંતુ કોઈ પણ મૂર્તિનું કે ચિત્રનું ધ્યાન ધરો, એમાં જો તમને ચૈતન્યનો આવિર્ભાવ લાગે, એનું સ્વરૂપ આનંદમય લાગે ન લાગે, એની ક્રીડા લીલા શક્તિનું ન સમજાય, ત્યાં સુધી તમને ધ્યાનમાં રસ જાગૃત થશે નહીં, અને રસ વિના ધ્યાન પણ લાગશે નહીં. સંસારમાં કોઈ પણ પ્રાણી કે પદાર્થ હોવા માત્રથી જ એમાં પ્રેમ નથી થતો. સંસારમાં જ્ઞાનીઓ, વિદ્વાનો, બુદ્ધિમાન મહાપુરુષો, છતાં તે જ્ઞાની હોવા માત્રથી જ એમના પ્રત્યે પ્રેમ નથી પહોંચતો, કારણ કે બધે જ બધામાં કંઈ અમૃત જ નથી વસ્તુ. સંસારમાં શત્રુ, દુશ્મનો છે, ઝેર છે, અમૃત છે, સારું છે, ખરાબ બધું એ છે, પરંતુ એ બધામાંથી કંઈ આનંદ નથી પ્રગટતો. આનંદ એકમાત્ર પ્રેમમાં જ છે. જેના પ્રત્યે દ્વેષ છે એનું પણ ધ્યાન લોકો તો ધરે છે, પરંતુ એમાં પ્રસન્નતા મળતી નથી, માત્ર પરિતાપ ને સંતાપ થાય. સાંસારિક કોઈ પણ વસ્તુ કે માનવીમાં પ્રેમ હોય એનું ધ્યાન પણ ધરવામાં આવે છે, પરંતુ એ ધ્યાનમાં વિકાર હોય છે. જેનું ધ્યાન હૃદયમાં ધરતા હો તે આપણને હૃદયની બહાર સંસારમાં મળે છે, પ્રાપ્ત થાય છે, અને આ પ્લેચ્છારૂપ વિકારમાંથી દુઃખ, દ્વેષ, ભય, ક્રોધ ઉત્પન્ન થાય છે, કારણ કે આ પ્રેમ અશુદ્ધ છે. એ પ્રેમ વાસનાસભર હોય છે. જ્યારે શુદ્ધ પ્રેમ તો એકમાત્ર હૃદય મંદિરમાં બિરાજમાન થયેલા પરમાત્મા પ્રત્યે જ હોય છે. પરમાત્મા પ્રત્યેનો પ્રેમ સંબંધ અતૂટ હોય છે. પ્રેમમાં હૃદય દ્રવે છે, અને સતત દ્રવી રહેલા હૃદયમાંથી દ્વેષ દોષનો મળ દૂરથી જાય છે. સ્નિગ્ધતા, નિર્મળતા અંદર રહી જાય છે. એથી હૃદય શુદ્ધ બને છે. પરમાત્માનું નિવાસસ્થાન હૃદય મંદિર તો શુદ્ધ અને પવિત્ર જ હોવું જોઈએ. આ સ્થિતિ પ્રાપ્ત થાય પછી હૃદયમાંથી શુદ્ધ પ્રેમનું માત્ર પ્રેમનું ઝરણું વહ્યા કરશે. એ પ્રેમમાં તમે ઝઘડો કે ખેલો, સંયોગ કે વિયોગ, દ્વેષનું કે વિકારનું ઝેર તો કદીએ નહીં આવે. એટલે પરમાત્મા સાથે પ્રેમ કરો ત્યારે સંપૂર્ણપણે નિર્ભર થઈને જ કરો. મન ત્યારે પરમાત્માને જ અર્પણ થઈ જાય છે. પછી કોઈ પણ કાર્ય તમારા મનને અનુકૂળ થાય, અગર તો મનની ઈચ્છાથી વિરુદ્ધ થાય તો પણ એવું થવામાં જ પણ પરમાત્માનો પ્રેમ જ જોવાની વૃત્તિ થાય છે. ભગવાન જે કરે છે તે સારું જ કરે છે, સારા માટે જ કરે છે. આ ભક્તિનું એક શ્રેષ્ઠ લક્ષણ છે. પરમાત્માને આત્મ સ્વરૂપમાં જોવા, સાક્ષાત્કાર કરવો એ વેદાંતનું રહસ્ય. જ્યારે પોતાના પ્રિયતમ પરમાત્માને વિશ્વરૂપમાં નિરખવો એ ભક્તિનું મહાત્મ્ય છે. વ્રજવનિતાઓ પોતાના સમગ્ર સંસારના કેન્દ્રમાં કૃષ્ણને જુએ છે. પોતાના સર્વસ્વનો મધ્યબિંદુ એ કૃષ્ણ છે, અને કૃષ્ણ એટલે સર્વસ્વ. પ્રેમ આ કૃષ્ણના પ્રહસિતનું ધ્યાન મંગલકારી છે. પ્રેમથી ધ્વરી રહેલા પ્રેમપૂર્ણ નેત્રનું ધ્યાન મંગલકારી છે. પ્રેમ વીક્ષણમ, પ્રેમથી દ્રવી રહેલા પ્રેમપૂર્ણ નેત્રનું ધ્યાન પણ મંગલકારી છે. વિહરણમ, વિહાર ક્રીડાનું ધ્યાન પણ મંગલકારી છે. ધ્યાન મંગલમ, મંગલ ધ્યાન, કૃષ્ણના ધ્યાન યોગ્ય સ્વરૂપનું ધ્યાન પણ મંગલકારી છે. ધ્યાને શોભા યસ્માત સગલ, ધ્યાનમાં કંઠ શોભા સ્વરૂપ હોય છે. કોઈ પણ છબીની, મૂર્તિની, દેહની શોભા એના મુખને કારણે જ હોય છે. કાલિયા નાગના મસ્તક પર નૃત્ય કરતા કે વ્રજમાં ફરતા ફરતા નટવર નાગરના ચંદ્રમા સરખા મુખનું હલનચલન કેવું અદ્ભુત અને શોભાયમાન છે. એનું ધ્યાન, એ સ્વરૂપનું, એ મુખચંદ્રનું ધ્યાન મંગલકારી છે. રહીશો સંવિદો ધ્યાન મંગલમ, રહીશો સંવિદો હૃદય સ્પૃશ, રહીશો સંવિદો ન મન ક્ષોભયંતી.
એ કૃષ્ણના રહસ્યમય સંવાદો પણ ધ્યાન માટે મંગલકારી છે. એમના રહસ્યમય સંવાદો હૃદયસ્પર્શી છે, છતાં આજે એ જ સંવાદો હૃદયને વ્યથિત બનાવી દે છે અને એ જ સંવાદો મનને ક્ષોભ પમાડે છે, મનને અશાંત બનાવી દે છે. રહીશ સંવિદો રહસ્યમય સંવાદ શ્રી કૃષ્ણના મુખમાંથી સરી પડેલો મધુર વાણીરૂપ શબ્દ ભંડાર હંમેશા રહસ્યમય જ હોય છે. ગોપીઓના સાનિધ્યમાં ઉચ્ચરાયેલા હોય કે એમની ગેરહાજરીમાં શ્રી કૃષ્ણનો એક એક શબ્દ એક એક મોટા સંવાદ રૂપ કથારૂપ બની જાય છે. અરે કૃષ્ણની એક એક ક્રીડા વિહારમાં પણ જ્ઞાન માધુર્ય જ ઝરતું હોય છે. શ્રી કૃષ્ણની વાણીમાં કે હલનચલનમાં રહેલું પ્રભુત્વ જ્ઞાનીઓને માટે જ્ઞાન ચર્ચાનો વિષય બની જાય છે. ભક્તોને માટે ભક્તિરસનું ભાથું બની જાય છે. સ્વજનોને માટે આત્મીયતાનું પ્રેરણાતત્વ બની જાય છે. જ્યારે ગોપીઓને માટે પ્રેમ રસની અખંડ ધારા બની જાય છે. અને પ્રેમીને માટે જ્યાં પ્રેમ રસની અખંડ ધારા વહી રહી હોય એનું સદાય અને સતત પાન થયા કરતું હોય, પછી એમાંથી મન બીજે ખસે કેવી રીતે? મન ખસીને બીજે જાય પણ ક્યાં? આનંદધારાનો કોઈને ત્યાગ કરવો ગમે ખરો? આનંદમગ્ન ચિત્તની કૃષ્ણમાં એકાગ્રતા એ ધ્યાન નથી તો શું છે? જેમ કે ગોપીઓ યમુનામાં સ્નાન કરે છે, કૃષ્ણ ગોપમિત્રો સાથે ત્યાં જઈ ચડે છે. ગુપ્ત રીતે કિનારા પરથી ગોપીઓના વસ્ત્ર લઈ લે છે. કદમ વૃક્ષ પર બેસી વેણું વગાડી ગોપીઓને જાહેર સ્થળમાં અમર્યાદા રીતે સ્નાન કરાવવાથી પોતાની થયેલી લાચાર સ્થિતિનું ભાન કરાવે છે. છેવટે ક્ષમા મગાવી અસ્ત્રો પાછા આપે છે. સંસારીનો ધર્મ, વ્યવહાર, નાટ્યાત્મક વ્યંગ, પ્રહસન, ક્ષમાભાવ વગેરેમાં શ્રી કૃષ્ણના વિહરણમ અને રહસી સંવિદોનો સમાવેશ થાય છે. એમાં કૃષ્ણ સ્વરૂપનું સ્વાભાવિક રીતે મનમાં સતત ધ્યાન રહેવાથી મંગલકારી પણ છે. એકવાર શ્રી કૃષ્ણને માખણ ખાવાની ઈચ્છા થઈ અને યશોદામાં મૈયાને કહ્યું કે માખણ ખાવું છે. તો માખણ શીકે છે લાલા, પણ શીકેથી ઉતારવું કેવી રીતે? લાલાએ આંગણામાં ફરતા એક વાછરડાને પકડ્યું, શીકા નીચે એને ઊભું રાખી એના પર ચડી ગયો. માખણની મટમી હાથ નાખ્યો, માખણનો લોચો તો હાથમાં આવ્યો, પણ નીચેથી વાછરડો સરકી ગયો, ચાલવા માંડ્યો. એક હાથે શિકાની દોરી પકડી, બીજા હાથે મટકીમાંથી માખણ કાઢી રહેલો કાન દોરીને પકડીને લટકી રહ્યો અને કનૈયાએ યશોદા મૈયાને બૂમો પાડી, મૈયા રે મૈયા! મૈયા દોડી આવ્યા, ગોપીઓ દોડી આવી. કાનુડાના આ ઢંગ જોઈને ગોપીઓથી હસી જવાયું. ત્યારે કાનુડો હાથમાં આવેલું માખણ આરોગતો જાય છે, આંગળીઓ ચાટતો જાય છે, માખણવાળો અંગૂઠો ગોપીઓને બતાવતો જાય છે, જાણે કહેતો ના હોય, લો લેતા જાઓ, માખણ તો મળ્યું ને. દુઃખ વેઠતા પણ પ્રિય એવું માખણ તો મળ્યું ને. આમ દુઃખ સેવા છતાં મારો પ્રિયતમ ભગવાન તો મળ્યો ને. એવું કહેવા જેટલી દુઃખમાં પણ આનંદમગ્ન રહેવા જેટલી તાકાત કેળવવી એ કૃષ્ણના વિહાર અને રહસ્યમય સંવેદનું મહાત્મ્ય છે. ધ્યાનનો માર્ગ એવો છે કે જો સમર્થ ગુરુ દ્વારા એ માર્ગે વળાય તો ઠીક છે, નહીં તો બહુ કઠિન છે. યોગના સિદ્ધાંત પ્રમાણે અનંત સમાપ્તિ કરો એટલે કે ભગવાન શેષજી ઉપર નારાયણ શયન કરી રહ્યા છે. આનું ધ્યાન કરો એટલે શરીરની સ્થિરતામાં મદદ થશે અને એ પ્રમાણે શરીરની સ્થિરતા પ્રાપ્ત કરીને ભગવાનની લીલા વિહારનું ધ્યાન કરતા જુઓ અને વિહારના એક પછી એક જુદા જુદા પ્રસંગો લીધા કરો. મન બીજે જશે જ નહીં. મન સ્થિર થવા માંડશે, એકાગ્રતા આવશે. જાતે કરવા માટે આ ધ્યાન પ્રયોગ સરળ છે. પ્રહસિતમ અને પ્રેમ વીક્ષણમ એ બંનેમાં ભગવાનના વ્યંગ્યાત્મક હાસ્ય અને પ્રેમ દ્રવિત નેત્રો દ્વારા આનંદની અભિવ્યક્તિ કરી છે. વિહરણમ અને ધ્યાન મંગલમમાં ભગવાનની ક્રિયા અને સત્તા પ્રગટ થાય છે. રહસી સંવેદોમાં ચિત્તભાવ પ્રગટ થાય છે. કૃષ્ણની આ ક્રીડા લીલા અને ચેષ્ટાઓને ગોપીએ સચ્ચિદાનંદ સ્વરૂપણી તરીકે જ આ શ્લોકમાં વર્ણવી છે અને કહે છે કે યા હૃદય સ્પૃશ, આ બધું હૃદય સ્પર્શી છે. હૃદયને આનંદ આપતું જરૂર છે,
પરંતુ અત્યારે એ બધું યાદ કરવાથી આનંદ નથી મળતો. જેમ દહીંને વલોવાથી માખણ નીકળે અને છાશ પણ નીકળે, તેમ હે શ્યામ તમારી આ ક્રીડા અને ચેષ્ટાઓ આજે અમારા હૃદયને હચમચાવી મૂકી વલોવી નાખે છે, માત્ર વેદના જ ઉત્પન્ન કરે છે. કુહક, એ કપટી શ્યામ પહેલાં પ્રિય કહીને સંબોધે છે, હવે કપટી કહે છે. શા માટે? તો ક એટલે સુખ અને પટ એટલે પડદો. સુખની આડે જ પડદો નાખી દે એનું નામ છે કપટી. કુહક એનો બીજો અર્થ માયાવી પણ થાય છે. માયાવી એટલે પોતે જેવા છે તેના કરતાં ખૂબ જ જુદા જ દેખાવાનો પ્રયાસ કરનાર, મોહ પમાડનાર તે માયાવી છે. ભગવાન માયાપતિ કહેવાય છે. કુહક એટલે છળ કરનાર, છેતરનાર પણ કહેવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ કુહક માટે સંબોધન વાપરીને ગોપીઓ કહેવા માગે છે કે હે કપટી, વેણું વગાડી મોહ પમાડી તમે અમને અહીં બોલાવ્યા છે. બીજું આવતીકાલે. જય જય શ્રી ગોકલેશ.